રથયાત્રા પૂર્વ ઇસ્કોન મંદિરમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા આધુનિક સાધનોની સમગ્ર પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી. આવતીકાલે રથયાત્રાને ધ્યાનમાં રાખીને રથયાત્રા પૂર્વ ઇસ્કોન મંદિરમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા આધુનિક સાધનોથી સમગ્ર પરિસર અને સઘનની તપાસ હાથ ધરવામાં આવી હતી. વડોદરામાં આગામી 16 જુલાઈએ અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગર ચર્ચાએ નીકળશે. ગોત્રી ઇસ્કોન મંદિર દ્વારા છેલ્લા 45 વર્ષથી સતત રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ રથયાત્રામાં ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રામાં શુદ્ધ દેશી ઘીમાં તૈયાર કરવામાં આવેલ 45,000 કિલો એટલે કે 45 ટન શીરાના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. ભગવાન જગન્નાથની આ ભવ્ય રથયાત્રાને લઈને વડોદરાના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શીરો છે, શીરો પ્રસાદમાં એમાં ઘી વિશેષ છે વધારે. ઘી પહેલા ગરમ કરીએ અને પછી એમાં શીરો નાખીએ, રવો, અને પછી એને ગરમ કરીને પાણી નાખીએ તો એ ખુલી જાય અને એના ઉપર ડ્રાયફ્રૂટ નાખીને સાઈડમાં કરી દઈએ. એમ તો 50 ટન થઈ ગયું છે. પહેલા 40 આસપાસ હતું, હવે 50 થઈ ગયું છે. બહુ સારી ચાલે છે.